સોશિયલ મીડિયા એ માત્ર મનોરંજન મેળવવાનું કે લોકપ્રિયતા મેળવવાનું સાધન નથી, પરંતુ જો વિચાર સકારાત્મક હોય તો વિકાસનું નવું હથિયાર પણ બની શકે છે. જી હા, આજે આપને લઈ જઈએ તાપી જિલ્લાના ચિખલદા ગામમાં કે જ્યાંના યુવા સરપંચની સોશિયલ મીડિયા મારફતની પહેલે ગામના લોકો માટે વિકાસના રસ્તા સરળ બનાવ્યા છે. તો ચાલો જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ. મિત્રો, સોશિયલ મીડિયા પર ક્યારેક કેટલોય સમય આપણે એમ જ વેડફી કાઢતા હોઈએ છીએ, પણ આજે મળીએ તાપી જિલ્લાના ચિખલદા ગામના યુવા સરપંચને કે જેમણે સોશિયલ મીડિયાને લોકપ્રિયતા માટે નહીં પરંતુ ગામના વિકાસ માટેના સાધન તરીકે અપનાવ્યું છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર વિવિધ સરકારી યોજનાઓ અંગે નિયમિત અને માહિતીસભર રીલ્સ બનાવે છે, એ પણ સરળ ભાષામાં અને પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે. સામાન્યપણે સોશિયલ મીડિયામાં મનોરંજનનું વાવાઝોડું જોવા મળે, ત્યાં ચિખલદા ગામના આ સરપંચે ડિજિટલ જાણકારીના માધ્યમથી ગ્રામજનો સુધી યોજનાઓ પહોંચાડવાનું કાર્ય શરૂ કર્યું છે. અમારા ગામની અંદર જે હું યોજનાકીય માહિતી, સરકારી યોજનાકીય માહિતી લોકો સુધી પહોંચાડતો ને એનું કામ કરતો, જેમ કે નિરાધાર વૃદ્ધ છે, વિધવા સહાય છે, રાષ્ટ્રીય કુટુંબ સંકટ મોચન છે, ખેતીવાડીની યોજના હોય કે વિદ્યાર્થીની હોય, તો એ બધી માહિતી હું લોકોને ઘરે ઘરે જઈને એમના ફોર્મ ભરતો અને એઓને મેં માહિતી આપીને એ લાભ પણ અપાવ્યા. અને એ જોઈને આજુબાજુના ગામના લોકો મારી પાસે આવતા કે તમે જે કામ કરો છો એ અમને પણ કરી આપો. અને એ પ્રમાણે પછી એ આવતા એટલે પછી એ પરથી મને આઈડિયા આવ્યો કે ખરેખર જે યોજનાકીય જે માહિતી છે એ ઘણા ખરા સુધી પહોંચે, એ માટે મેં પછી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને એક વિડીયો નાખ્યો અને વાયરલ થયો ને એમ કરીને મેં 2-3 નાખ્યા, એમ 5-10 કરીને અત્યાર સુધી મેં 25-30 વિડીયો નાખ્યા છે. એમાં જોવા જઈએ તો લાખોની અંદર વ્યૂઝ છે. અને એવી રીતે ઘણી બધી યોજના છે. આવાસની યોજના છે, વ્યક્તિગત આવાસ છે, કુંવરબાઈનું મામેરું છે, વિધવા સહાય છે, નિરાધાર વૃદ્ધ વય વંદના. સરપંચ દ્વારા પીએમ કિસાન પેન્શન યોજના, ગૃહ નિર્માણ યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓ વિશે બનાવેલી રીલ્સ ગ્રામજનો સુધી સચોટ માહિતી પહોંચાડી રહી છે. અગાઉ ઘણા લોકોને યોજનાઓ અંગે અધૂરું જ્ઞાન હતું, પરંતુ હવે રીલ્સ મારફતે તેઓ પોતાના અધિકારો, સુવિધાઓ અને પ્રક્રિયાઓ અંગે સરળતાથી સમજી શકે છે. મારી પોરીના મોબાઈલ પર મેસેજ આવ્યો વૃદ્ધા પેન્શનનો, એટલે પોરીએ મને વાત કરી, એટલે મેં સરપંચને વાત કરી, એટલે એ વાત કરી તે પછી જે કાગળિયા આપવાના હતા તે મેં એને આપી દીધા ને એણે તાલુકામાં કાં તો જિલ્લામાં આપ્યું હોય એને પછી ત્યાંથી પછી અમારો 1000 રૂપિયાનું પેન્શન ચાલુ થઈ ગયેલું છે. હવે ગામના લોકોની સાથે પડોશી ગામના લોકો પણ આ રીલ્સને અનુસરી રહ્યા છે. આ છે તેજસ ગામિત. ટ્રેક્ટર ભાડે રાખી 2 હેક્ટરમાં ખેતી કરતા હતા, હવે પોતાનું ટ્રેક્ટર વસાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર મેં વિડીયો જોયા કે સરકારી યોજનાઓમાં તમે કઈ રીતના તમે સહાય લઈ શકો છો, જેમાં ટ્રેક્ટર વિશે માહિતી મને જોવા મળી. અને એ જ રીતે મેં સરપંચની મુલાકાત પણ લીધી અને તેમણે મને ખૂબ સારી રીતે સમજણ આપી કઈ પ્રમાણે ડોક્યુમેન્ટ જમા કરવા અને કઈ પ્રમાણે સહાય લેવી, તેમની મને સંપૂર્ણ જાણકારી તેમને આપી અને એ જ પ્રમાણે મેં ટ્રેક્ટર લીધો અને મને સહાય પણ મળી. અને સાથે સાથે મને અત્યારે ખેતી કરવા માટે અને આર્થિક રીતે ખૂબ સહાય મળી છે, માટે હું સરપંચશ્રીનો ખૂબ આભાર માનું છું. આ ડિજિટલ પહેલથી એક વાત સ્પષ્ટ થાય છે કે જો નેતૃત્વ પ્રગતિશીલ હોય અને દ્રષ્ટિ સકારાત્મક હોય તો સોશિયલ મીડિયા માત્ર મસ્તીનું સાધન નહીં પણ ગામડાની કાયાપલટ કરનાર શક્તિ બની શકે છે. ઓનલાઈન પોર્ટલ ખુલેલ છે જેની ખાસ નોંધ લેવી, જેની સંપૂર્ણ માહિતી મેં પાછલા વિડીયોમાં નાખેલ છે, તમે જોઈ શકો છો. અન્ય ગ્રામ પંચાયતો માટે એક મોડેલ રૂપ આ પહેલ ખરેખર ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને ગામડેથી જ સાકાર કરવાનો રસ્તો બતાવી રહી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ.